ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 2496 કિંમત ₹14,73,600 તથા મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000 તથા ટાટા એલપીટી લોડિંગ વાહન કિંમત ₹15 લાખ મળી કુલ કિંમત ₹29,83,600ના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી લેતી ડાઠા પોલીસ ટીમ આજરોજ ડાઠા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો ડાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને પેટ્રોલિંગ દરમિયાન બોરડા ગામ પાસે આવતા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રૂપસિંહ સરવૈયાને ખાનગી રાહે બાતમી મળેલ કે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે તળાજા તરફથી ટાટા એલપીટી લોડિંગ વાહનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂનો જથ્થો ભરીને મહુવા તરફ જવાની છે તેવી બાતમીને આધારે પસવી ગામે વોચમાં રહી તપાસ કરતા બાતમીવાળું ટાટા એલપીટી લોડિંગ વાહન પકડી પાડી તેમાંથી પરપ્રાંતીય દારૂનો જથ્થો મળી આવતા પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। મેહુલભાઈ અશોકભાઈ પાંગળ ઉંમર 25 રહેવાનું નાની રાજસ્થળી પાલીતાણા, અનિલભાઈ જેઠાભાઈ પાંગળ ઉંમર 21 રહેવાનું નાની રાજસ્થળી પાલીતાણા તેમજ રાજુભાઈ વાઘોશી રહે સાંજણાસર ગામ પાલીતાણા જેઓ હજુ પકડવાના બાકી તેમની પાસેથી કુલ મુદ્દામાલ 29,83,600 ઝડપી પાડેલ। આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર CH મકવાણા, ASI MH ખેરડિયા તથા હેડ કોન્સ્ટેબલ MR સરવૈયા તથા હેડ કોન્સ્ટેબલ MR ભાદરકા તથા પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ સહદેવસિંહ સરવૈયા તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ અશોકભાઈ બાંભણિયા તથા પોલીસ કોન્સ્ટેબલ નિકુંજભાઈ પોપટભાઈ મહેરા તથા પોલીસ કોન્સ્ટેબલ અરુણભાઈ લવજીભાઈ સોલંકી તેમજ ગંભીરભાઈ શંભુભાઈ પરમાર તેમજ બળદેવભાઈ ચિંતનભાઈ જોશી તથા કુલદીપસિંહ નળદેવસિંહ સરવૈયા વગેરેના જોડાયા હતા।